વિકસિત ગુજરાતની દયનીય સ્થિતિના વધુ એક દ્રશ્યો સામે આવ્યા છે। લોકો ખરાબ રસ્તા વચ્ચેથી સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા। સુરતના બારડોલીમાં તંત્રના વાંકે પ્રજાજનોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। ગટર લાઇનની કામગીરીને લઈને નગરજનોને મુશ્કેલી પડી રહી છે। ખરાબ રસ્તા વચ્ચેથી સ્મશાન યાત્રા કાઢવામાં લોકોને ભારે હાલાકી પડી। વહીવટી તંત્રના પાપે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસથી રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે, છતાં કોઈ જ નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવતું નથી। ખોદેલું છે, હજી કઈ ઠેકાણું નથી। આજ 15 દિવસ થઈ ગયા, કઈ કોઈ કરતા નથી। કાદુક છે, કાદુકમાંથી આવવા જવાનું આજે મૈયત થઈ ગયું, તે મૈયત બી કાદુકમાંથી કાઢવું પડ્યું। મહત્વનું છે કે લોકોને ભારે હાલાકી તો પડી જ છે। આ રસ્તાની દયનીય સ્થિતિ જુઓ, અને અહીં તો રસ્તો જાણે કે છે કે નથી તે સવાલ ઉઠી રહ્યો છે। આની વચ્ચેથી એક સ્મશાન યાત્રા કાઢવા સ્થાનિકો મજબૂર બન્યા। મારી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, પ્રજા ટેક્સના પૈસા ભરે છે એ વિચારીને કે તેમને સુવિધા મળશે, પરંતુ સુવિધાના નામે અહીં દુવિધા મળી રહી છે પ્રજાને। પરિસ્થિતિ જુઓ કે જ્યાં ગુજરાત વિકાસ મોડલની વાત દેશભરમાં કરવામાં આવે અને સુરતથી નજીક આ બારડોલી, અને બારડોલી એ નગરપાલિકા છે, અને નગરપાલિકાની અંદર પણ હાલત એવી છે કે રસ્તાઓ બન્યા નથી। ત્યાં કાદવ કિચડમાંથી એક વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એની અંતિમ યાત્રા જે છે આકરી બની જાય છે, અને જે પરિવારજનો છે એ પણ માંડ માંડ એ સૌને લઈને જતા નજરે પડે છે। એટલે પ્રશ્નાર્થ એ થાય છે કે એક તો કામ સમયસર ક્યારે કોઈ પણ જગ્યાએ હોય, ગુજરાતના કોઈ પણ ટાઉનની અંદર હોય, જે સમય મર્યાદા નક્કી કરી હોય સમય મર્યાદામાં ક્યારેય પૂરું થતું નથી, અને કામ જ્યારે શરૂ કરવામાં આવે એટલે એને ડાયવર્ઝન આવા વિસ્તારોની અંદર આપવા જોઈએ, જે ન આપવાના કારણે પરિસ્થિતિ ઉદ્ભવી છે। મુખ્ય વાત એ છે કે જ્યારે કામ સોંપવામાં આવ્યું ને અવધિ પૂર્ણ થઈ ગઈ, તેમ છતાં પણ આ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પણ પ્રકારની પેનલ્ટી છે લગાવવામાં નથી આવતી, અને એના જ કારણે ક્યાંક કોન્ટ્રાક્ટરો છે ઢીલી નીતિથી કામ કરતા હોય છે, અને કામ ઝડપી પૂર્ણ ન થવાના કારણે લોકોને આવી હાલાકી છે ભોગવવી પડે છે। મુખ્ય વાત એ છે કે જ્યારે આ પ્રકારના રસ્તામાંથી એક માણસનો જ્યારે અંતિમ યાત્રા નીકળે, સૌ જ્યારે નીકળતો અને પરિવારજનો પણ માંડ માંડ બચીને ત્યાંથી નીકળતા હોય કે હમણાં અમે તો પડતા પડીશું, પરંતુ જ્યારે અંતિમ યાત્રામાં જે સૌ મૂકેલું છે સૌ ન પડી જાય, એ મૃતદેહ ન પડી જાય એની કાળજી રાખવી પણ પડે, અને એ પણ એ પરિસ્થિતિની અંદર નીકળવું પડે કે જ્યાં આગળ કાદવ કીચડ હોય, તમે રસ્તો તો ખોદી નાખ્યો છે પરંતુ ક્યાંક પાણીની લાઈન લીકેજ કરી નાખી, ક્યાંક એ જ જગ્યાએ જો માનો કે જેસીબીનો પાવડો વધારે ઊંડો વાગી ગયો ને ન કરે અને કોઈ ઇલેક્ટ્રિક લાઈન જતી હોય ને એમાંથી શોર્ટ સર્કિટ થાય, તો આ બધા શું થઈને ઊભું રહે। એટલે આ પરિસ્થિતિ છે ગુજરાતની। આપણે વિકાસ મોડલની વાત કરીએ છીએ, પરંતુ એનો સિક્કાની બીજી બાજુ છે ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે, અને એ જ અર્થે ક્યાંક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ક્યાંક જે મોડું થઈ રહ્યું છે એની પેનલ્ટી અને કામ પૂર્ણ ન થવાના કારણે આ પ્રકારની હાલત છે ગુજરાતની જોવા મળી રહી છે। જી ઉમંગ, બિલકુલ આભાર આપનો। શું આ ગુજરાતના એ વિકાસ મોડલની વાત થઈ રહી છે જ્યાં રસ્તા પણ સારા નથી, જ્યાં સ્મશાન યાત્રા પણ આવા રસ્તામાંથી નીકળે છે, તે સવાલ ઉઠી રહ્યો છે। નફટ તંત્ર સામે પગલાં ક્યારે લેવાશે તે સવાલ ઉઠી રહ્યો છે। આ બાબતે તો હવે સરકાર દરમિયાનગીરી કરીને તંત્રને ઠપકો આપે કે તંત્રને સવાલ કરે તો કંઈક લોકોની સમસ્યાનું સમાધાન આવે તેમ છે।